અને હવે જોઈએ અમદાવાદના ટોપ 9 ન્યૂઝ। કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી, ત્યારે કોરોનાની સારવાર કરતી કેટલીક હોસ્પિટલો પૈસા લઈ અને સારવાર વ્યવસ્થિત ન કરતી હોવાની ફરિયાદો ઉઠી છે। ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કોરોનાના દર્દીને હોસ્પિટલના સંચાલક પુત્ર જય શાહે દાદાગીરી કરી તેણે કહ્યું હતું કે તારા એવા કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હતા જે યોગ્ય ન કહી શકાય અને તાત્કાલિક બધી સિસ્ટમ બંધ કરી દો કહીને દર્દીના સગાને અત્યારે ડિસ્ચાર્જ લઈ લેવાનું કહેવાયું હતું તેવા આક્ષેપ। રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું છે, જ્યારે ભાજપ દ્વારા પણ આ અભિયાનને લઈને કામગીરી સોંપી દેવામાં આવી છે। કુલ 562 ગામોમાં ગ્રામ યોદ્ધાઓની નિમણૂક કરી દેવાઈ છે। અમદાવાદ જિલ્લામાં 6 મંડળમાં આઇસોલેશન સેન્ટર ઊભું કરાયું છે। વળી ગામમાં કોઈ બીમાર પડે તો તેને નજીકના કોમ્યુનિટી હોલમાં કે આઇસોલેશન સેન્ટરમાં સારવારની પણ વ્યવસ્થા કરાશે। હાલ કોરોના સંકટના કારણે મુસાફરી કરવા માટે આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી છે। જો કે કેટલાક સમયે ઇમરજન્સી હોવાના કારણે લોકો પાસે રિપોર્ટની રાહ જોવાનો પણ સમય નથી હોતો। તેવા સમયે અમદાવાદ એરપોર્ટ પર એક સારી સુવિધા ઊભી કરાઈ છે। અહીં સુપ્રાટેક લેબોરેટરી દ્વારા ટેસ્ટિંગ મશીન મુકાયું છે, જે આરટીપીસીઆર ટેસ્ટ કરી આપે છે। જો કે આ રિપોર્ટ માત્ર 20 મિનિટમાં જ આવી જાય છે। સામાન્ય આરટીપીસીઆર રિપોર્ટ આવતા સમય લાગે છે, પરંતુ આઈડી નાવ નામના આ મશીનમાં 20 મિનિટમાં રિપોર્ટ મળી જાય છે। જો કે તેનો ખર્ચ 4000 રૂપિયા છે। અમદાવાદ એરપોર્ટ પર દરરોજ 100 જેટલા ટેસ્ટ થાય છે અને જેમાં 50 ટેસ્ટ આવી ઇમરજન્સી વાળા હોય છે। ઝડપી રિપોર્ટની આ સુવિધા લોકો વખાણી રહ્યા છે, પરંતુ તેનો ભાવ મોંઘો પડી રહ્યો છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પિરાણા ખાતે આવેલા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી। 20 ઓક્સિજન બેડ સાથે અહીં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહત મળશે। જો કે આ દરમિયાન ગુજરાતમાં કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું સી.આર. પાટીલે જણાવ્યું। શહેરમાં એક પુત્રીએ આપ્યો માતાને અગ્નિદાહ। પટેલ પરિવારમાં 3 સભ્યો હતા કોરોના સંક્રમિત। થોડા દિવસ અગાઉ પિતાના મોત બાદ માતાનું મોત થતા પરિવારમાં આગ ફાટ્યો। પુત્રીએ અગ્નિદાહ આપતા સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું। અમદાવાદ શહેરમાં વધુ એક ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર સેન્ટર શરૂ કરાયું છે। દક્ષિણ બોપલના સોબો સેન્ટર ખાતે ખુલ્લા મેદાનમાં શરૂ કરાયું ટેસ્ટિંગ। બોપલના રહેવાસીઓને ટેસ્ટિંગ માટે વધુ મળી સુવિધા। ખાનગી વાહનમાં આવતા દર્દીને પણ દાખલ કરવાના નિયમની અસર બાદ અમદાવાદમાં ઇમરજન્સી કોલ્સ ઘટ્યા છે। 108 ઇમરજન્સીને મળતા કોલ્સ 64,000થી ઘટીને સીધા 15,000એ પહોંચ્યા। કોવિડના કેસમાં ઉછાળો આવ્યા બાદ 108 એમ્બ્યુલન્સને મળતા દૈનિક કોલ્સની સંખ્યા 7થી 8,000થી વધીને 64એ પહોંચી હતી। સાથે જ રાજ્ય સરકારે રાજ્યભરમાં 150થી 108 એમ્બ્યુલન્સ શરૂ કરતા સારા સમાચાર આપ્યા છે। અમદાવાદમાં ઓક્સિજનની હજુ અછત છે। રાજ્ય બહારથી આવતો ઓક્સિજનનો જથ્થો ન મળતા અમદાવાદમાં 50 ટન ઓક્સિજન ઘટ વર્તાઈ રહી છે। 1200 બેડની હોસ્પિટલમાં ગઈકાલે 16 દર્દીને દાખલ કરાયા। બાકીનાને મંજુશ્રી કેમ્પસની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા। મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં રોજ આશરે 375 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે, જેની સામે ઉત્પાદકો પાસેથી આશરે 325 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ થઈ રહ્યો છે। આમ દરરોજ આશરે 50 મેટ્રિક ટનથી વધારે ઓક્સિજનની ઘટ અમદાવાદમાં પડી રહી છે। રામોલમાં સગીરનું અપહરણ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ। તાજેતરમાં જ અંગત અદાવતમાં 2 શખ્સોએ ધાબે સૂતેલા સગીરનું અપહરણ કર્યું હતું, જેમાં પોલીસની ઓળખ આપીને યુવકને ઉપાડી લીધો હતો। કારમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા હતા। પકડાઈ જવાના ડરથી બાદમાં તેમણે સગીરને સીટીએમ નજીક ઉતારી દીધો। આ સમગ્ર મામલે ફરિયાદ થતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો। એક આરોપી ફરાર, જેને પકડવા તપાસ હાથ ધરાઈ છે।